જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 2 ઓગસ્ટ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આજે ગુજરાતના વિસ્તારો બપોર બાદ સાવધાન રહેજો. બંગાળની ખાડીની સિસ્ટમની અસર આજથી જોવા મળશે. મધ્ય પૂર્વ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતની અંદર આજે વરસાદની એન્ટ્રી થઈ શકે છે. સાથે જ કચ્છ અને સૌરાષ્ટ્રમાં કયા વિસ્તારની અંદર આજે વરસાદ નોંધાશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. 3, 4 અને 5 તારીખ દરમિયાન ભારે વરસાદની પણ સંભાવનાઓ છે, તેની પણ અપડેટ મેળવીશું. બંગાળની ખાડીની સિસ્ટમની અસર ગઈકાલના રોજથી જોવા મળી રહી છે. મધ્ય પૂર્વ, દક્ષિણના અમુક ભાગો અને ઉત્તરના અરવલ્લી, મોડાસા, માંડલી એ ભાગોની અંદર આજે બપોર બાદથી અસર જોવા મળે વધુ તેવી શક્યતાઓ છે. હાલની અપડેટ મુજબ આ સિસ્ટમનો ઘેરાવો વધુ મધ્ય પૂર્વ અને ઉત્તરના ભાગોની અંદર જોવા મળશે. ત્યાં મધ્યમ ભારે તો અમુક વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર હળવા મધ્યમ 1-2 વિસ્તારની અંદર ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતના પણ અમુક વિસ્તારની અંદર ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આજથી વરસાદની માત્રા અને વિસ્તારમાં વધારો થતો જોવા મળશે. આજે બપોર બાદની અપડેટની અંદર માહિતી મેળવીએ તો ખાસ કરીને મધ્ય પૂર્વમાં દાહોદ, ગોધરા, લુણાવાડા, પંચમહાલ, કપડવંજ, નડિયાદ, ધોળકા, અમદાવાદ, ખેડા, છોટાઉદેપુર, વડોદરા, બોડેલી, નર્મદા સહિતના ભાગોની અંદર આજથી વરસાદની માત્રા અને વિસ્તારમાં વધારો થતો જોવા મળશે અને અમુક ભાગોની અંદર સારા વરસાદની સંભાવના રહેલી છે. તેમજ અરવલ્લી, ડુંગરપુર, મહીસાગર એ ભાગો, ખેડબ્રહ્મા, હિંમતનગર, પાલનપુર, આબુ અંબાજી, મહેસાણા, હિંમતનગર, સાબરકાંઠા, બનાસકાંઠાના ભાગોની અંદર પણ આજે વરસાદની એન્ટ્રી થઈ શકે છે. આ સાથે અન્ય ભાગો જેમાં દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ એ ભાગોની અંદર પણ બપોર બાદથી વરસાદની એન્ટ્રી અમુક ભાગોની અંદર જોવા મળશે. ભાવનગરના વિસ્તારની અંદર, સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદી માહોલ ઝાપટારૂપી જોવા મળશે. તેમજ ઉના છે, કોડીનાર, વેરાવળ, ગીર સોમનાથ, જૂનાગઢના વિસ્તારો એ ભાગોની અંદર પણ ઝાપટારૂપી વરસાદ આજે પણ જોવા મળે તેવું અનુમાન છે. હળવદ, રાજકોટના ઉપલેટા આજુબાજુ, સુરેન્દ્રનગર, લીંબડી, ભોગાવો, ચૂડા, મોરબીના અમુક ભાગોની અંદર પણ આજે ઝાપટારૂપી વરસાદ જોવા મળે તેવી શક્યતા છે. નલિયા, મુદ્રા, માંડવી અને રાપરના 1-2 વિસ્તારની અંદર ઝાપટારૂપી વરસાદ આજથી જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. આવતીકાલની વાત કરીએ તો વરસાદની માત્રા અને વિસ્તારમાં વધારો થતો જોવા મળશે. અમુક વિસ્તારની અંદર ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. મધ્ય પૂર્વની અંદર નડિયાદ, આણંદ, નડિયાદ એ ભાગો, ખંભાતના વિસ્તારો, ધોળકા, અમદાવાદ, મહેમદાવાદ, કપડવંજ, ખેડા, લુણાવાડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર આ તમામ ભાગોની અંદર ભારે વરસાદ. રાજપીપળા, ભરૂચના અમુક ભાગોની અંદર પણ ભારે વરસાદ વરસી શકે છે. ઉત્તરની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે. મહેસાણા, વડનગર, સિદ્ધપુર, પાટણ, રોડા, ચાણીસમા, મોઢેરા, હારીજ, રોડા, પટસન, પાલનપુર એટલા ભાગોની અંદર ભારે વરસાદ નોંધાશે. ધાનેરા, દિયોદર, થરાદ, સુઈગામ, ડીસા, પટસન સુધીના ભાગોની અંદર પણ 3 તારીખ દરમિયાન ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. મોડાસા, માંડલી, પાટણના અન્ય વિસ્તાર, બનાસકાંઠાના અન્ય ભાગોની અંદર હળવા મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના તમામ ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર એ વિસ્તારની અંદર પણ સારો વરસાદ નોંધાશે. તે સિવાય સૌરાષ્ટ્રના અન્ય ભાગોની અંદર પણ સારો, તેમાં અમુક જગ્યાએ હળવો સામાન્ય વરસાદ નોંધાશે. જેમાં ભાવનગરના વિસ્તારો છે, અમરેલીના ધારી, બગસરા એ વિસ્તાર, ઉના, રાજુલા, વેરાવળ, જૂનાગઢના ભાગો છે, પોરબંદરના વિસ્તાર અને રાજકોટના અમુક ભાગોની અંદર, અમુક તાલુકાની અંદર સારો વરસાદ તો અમુક જગ્યાએ ઝાપટા તો અમુક જગ્યાએ હળવો વરસાદ નોંધાય 3 તારીખ દરમિયાન તેવી શક્યતા દેખાઈ રહી છે. નલિયા આજુબાજુ, ખાવડા, ધોળાવીરા, રાપરના ભાગોની અંદર પણ વરસાદની સંભાવના રહેલી છે, પરંતુ સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે. 3 તારીખ રાત્રિ દરમિયાન પણ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી આ 5 જિલ્લાની અંદર સારો તેમજ અમુક જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે. આગામી 6 તારીખ સુધી મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર જેમાં મહીસાગર, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, ગોધરા, વડોદરા એટલા ભાગોની અંદર પણ ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢ, રાજકોટ અને પોરબંદરમાં અમુક જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણની અંદર પણ નર્મદા જે વિસ્તાર અને અમુક જેવા ભાગોની અંદર સારો વરસાદ તો અમુક જગ્યાએ ભારે વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે. હાલ આ સિસ્ટમનો ઘેરાવો આવી રીતે આગળ વધશે, જેના કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના દેખાઈ રહી છે. હાલ કોઈ ફેરફાર જણાતા નથી. જો સિસ્ટમમાં ફેરફાર હશે, રૂટમાં ફેરફાર હશે તો વરસાદના વિસ્તારોમાં પણ ફેરફાર થઈ શકે છે. અત્યારની અપડેટ પ્રમાણે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે અને અમુક વિસ્તારની અંદર 5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાય તેવી શક્યતા દેખાઈ રહી છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.